અમે બધા રાજકારણમાં આવ્યા શું કામ? હવના ધંધામાં સેટ હતા, વ્યવસ્થિત જિંદગી હતી, વ્યવસ્થિત નોકરી હતી, વ્યવસ્થિત કમાણી હતી, અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા માથે નહોતી. છતાંય અમે બધાય એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છીએ કે આપણા ગુજરાતનું, આપણા ગામડાનું, આપણા ખેડૂતોનું, આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે, એમની હારે ઘણું ખોટું થઈ રહ્યું છે. કોઈ લડવા વાળું નથી. કોંગ્રેસ વાળાને વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી સોંપી, પણ હું કામ કર્યું એની મારે કઈ અહીંયા ચર્ચા નથી કરવી. આજ અમે આખા ગુજરાતના છેડે સુધી જ્યાં જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. અમારા રાજુભાઈ ગરપડા સવારે પાટણમાં હોય તો સાંજે સુરેન્દ્રનગરમાં હોય, બીજા દિવસે સવારે રાજકોટમાં હોય, એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે. ઈશુદાનભાઈને ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે. મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે, નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે. તમે વિચારો કે ગુજરાતના 30 વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે જઈને લોકોને બળ આપવાનું, હિંમત આપવાનું કામ કર્યું છે? મારી વાત સાચી છે કે ખોટી? કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું. આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું, બળ આપવાનું, લોકોને જગાડવાનું, લોકોને ખભો આપવાનું, આશ્વાસન આપવાનું કામ કરી રહી છે. અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારા આશીર્વાદ અમને મળે. આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી. ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી. એક પ્રશ્ન હશે તો ખેડૂતો મોટા મનના હોય છે. 100 પ્રશ્ન આપણા જીવનમાં છે. ટેકાના ભાવમાં મગફળી વાવી, હમણાં જો રાજુભાઈ બેસીને વાત કરતો હતો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો, એ તો નાનો પ્રશ્ન છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેકાના આજથી 15-20 વર્ષ કરતા પાછળ જાઓ ત્યારે મોટા ભાગની માંડવી બજારમાં વેચાઈ જતી હતી, ખેડૂતને 2 પૈસા વધે ઈ ભાવે જતી હતી. વાત સાચી છે ખોટી? આજ ફરજિયાત ટેકામાં આપો તો જ 2 પૈસા વધે એવું થઈ ગયું છે. ટેકા સિવાય તો માર્કેટમાં માલ જાય એમ જ નથી. હાથે કરીને મોટા માફિયાઓ અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો, પછી મોડી ખરીદી ચાલુ કરે, જેથી કરીને ઓલા ખાતા બધા મોટા વેપારીઓએ 5-5 હજાર ખાતા ખોટા નાખેલા છે. ખોટા ખાતા 5-5 હજારનું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય. અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે. એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા. ખોટી હાથબારું જમા કરાવી દીધી છે. હું સાચું બોલું છું ખોટું?